ટ્રમ્પ અને ટેરિફ વેપાર યુદ્ધના ત્રિભેટે વિશ્વ આજે આવીને ઊભું રહ્યું છે. આજે આપણે આ ટેરિફ વોરની વાત કરીએ. નમસ્કાર. ટ્રમ્પે આવતા વેત કેનેડા, મેક્સિકો અને ચીન પર એમણે ટેરિફ ડ્યુટી વધારી દીધી છે 25% અને 10%. ભારત માટે મેક્સિકો, કેનેડા અને ચીન પર જે ટ્રમ્પે ડ્યુટી વધારી છે એનાથી નુકસાન થશે, પણ જો ભારત પર લગાડશે તો બહુ જ મોટું નુકસાન છે. અને આનો ઉકેલ ફેબ્રુઆરીના અંતમાં નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની મુલાકાત થશે ત્યારે આવશે. ચીને ટેરિફ લાદવાના મામલે WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં આને પડકારવાનું નક્કી કર્યું છે. કેનેડાએ એવી જ રીતે રિટાલિએટ કરીને 25% ડ્યુટી સામે લગાવી દીધી છે અમેરિકા પર. અને મેક્સિકોએ એવું કહ્યું છે કે અમે ચોક્કસ અભ્યાસ કર્યા પછી અમેરિકા સામે પગલાં લઈશું. હવે ટ્રમ્પે યુરોપિયન યુનિયન પર પણ ડ્યુટી લાદવાની વાત કરી છે. એલન મસ્કે તો એવું ટ્વીટ પણ કરી દીધું કે મેક અમેરિકા ગ્રેટ અગેન માગા છે, એવી રીતે મેક યુરોપ ગ્રેટ અગેન મેગા એ હવે યુરોપે વિચારવું પડશે. અમેરિકા વેપારના મામલે અને ટેરિફના મામલે આટલા બધા દેશો સામે શિંગડા ભરાવી રહ્યું છે, પણ અમેરિકાને પણ આમાં નુકસાન છે. એક અંદાજ મુજબ દરેક અમેરિકન ફેમિલીએ લગભગ $1250 આના માટે થઈને વધારે ખર્ચવા પડશે અને એના માટે એને તૈયાર પણ રહેવું પડશે. સાદી ભાષામાં સમજી લે કે ટેરિફ શું છે. ટેરિફ એ બોર્ડર ટેક્સ છે, વિદેશી સામાન પર લાગે છે. વિદેશી સામાન એનાથી મોંઘા બને, સરકારની આવક વધે અને દેશના પ્રોડક્શનને પ્રોત્સાહન મળે. અમેરિકા અને કેનેડા વચ્ચે ટોટલ 66 લાખ કરોડનો ટ્રેડ છે. એમાં અમેરિકાથી આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.